તો પરીક્ષિત રાજાએ કહ્યું કે મનુષ્યમાં જેવો બુદ્ધિશાળી હોય તેઓએ મૃત્યુ વેળાએ શું કરવું જોઈએ? તો પેલો માર્ગ છે કે જો અંત સમયે ભગવાનની કૃપા હોય તો ભગવાનનું 2 અક્ષર વાળું રામ નામ યાદ આવી જાય તોય ઘણું સારું. બાકી તમારા જે ઈષ્ટદેવ દેવી દેવતા જેને માનતા હોય એને યાદ કરો, પણ અંત સમયે ભગવાનને યાદ. એક દાદાનો અંત સમય ચાલતો હતો, આખી જિંદગીમાં ભગવાનનું નામ નહીં બોલેલા, અને દાદાને કીધું કે દાદા રામ બોલો, રામ બોલો. દાદા ધારા હાર રામ ન બોલે. એટલે ઘરના મુંજાણા ગમે ઈ થાય, પણ દાદાને રામ બોલાવું છે નહીતર અવગતે જશે. એટલે રામ પાત્ર આપણે ત્યાં આવે માટીનું, ઈ કે આ બતાડીએ. એટલે ઈ આ શું છે એમ પૂછ્યું એટલે કહે છે કે રામ પાત્ર, એટલે રામ બોલાઈ જશે. યુક્તિ કરી ઈ રામ પાત્ર લઈને આવ્યા અને પૂછ્યું દાદાને, દાદા આ શું છે? દાદા કે સકોરું. હું એનું ઈ કે એક કામ કરો, એને ભલે સકોરું કીધું, રામસાગર લઈ આવો, ઈ બતાડીએ અને પૂછીએ આ શું છે. ઈ રામસાગર લઈ આવ્યા, બતાડ્યો અને પૂછ્યું દાદા આ શું છે? ઈ કે તંબુરો. આપણે ત્યાં જે કહેવત પડી છે ને કે કઈક વાતમાં બહુ પૂછે બાળક કે આ શું છે, આ શું છે, એટલે પછી વડીલો ગુસ્સે થઈ જાય એટલે એમ કે તંબુરો. ત્યાંથી કહેવત પડી છે, આ દ્રષ્ટાંત. વડીનો મેળ પડ્યો એટલે આપણે ત્યાં રામરસ, એટલે કે દાદાને ચખાડો, ચાખશે ને એટલે આપણા ઘરમાં તો સદીઓથી પરંપરા છે રામરસ બોલવાની, એટલે બોલી જશે, રામ બોલાઈ જશે. એટલે દાદાને મોઢામાં ચખાડ્યું ને પૂછ્યું કે તમે શું ખાધું, તમારા મોઢામાં કેવો સ્વાદ આવ્યો? તે બધાને એમ કે હમણાં બોલશે કે રામરસ, મીઠા જેવો ખારો ખારો દૂધવા જેવો સ્વાદ આવ્યો. મોઢામાંથી રામ નો બોલ્યા. એટલે અંતકાળે ભગવાનની કૃપા હોય તો જ ભગવાનનું નામ મુખે ચડે. ઘણો પ્રયત્ન કર્યો પણ દાદા ન બોલ્યા. તો અંત સમયે જો ભગવાનની કૃપા થાય તો ભગવાનનું નામ મુખે ચડી જાય તો બહુ જ સારું. પણ એના પછી જેનો મરણકાળ નજીક હોય ને જેવો બુદ્ધિશાળી હોય તો એને શું કરવું? તો કે સર્વપ્રથમ તો મૃત્યુનો ભય છોડી દે. કારણ કે ડર રહેશે ત્યાં સુધી માર્ગ સામો હશે તોય નહીં દેખાય. તમે જોજો દૂધ ઉભરાતું હોય ને પછી બેન ખોબો લઈને દોડે ત્યાં, ગેસ બંધ કરો બાપા, પણ શું થાય? ઉતાવળ હોય, મગજને ધ્યાન ન રહે, મોહતું લઈને લૂછવા માંડે પણ ગેસનું બટન બંધ ન થાય. શું કામ? ટેન્શન આવી ગયું. છોકરા ફટાકડા સળગાવતા હોય તો અગરબત્તી લઈને 10 વાર અડાડે ભાગે, અડાડે ભાગે, અડ્યું ન હોય પેલા ભાગે. શું કામ? ટેન્શન છે. ટેન્શનમાં કોઈ પણ સાધના ફળ આપી શકતી નથી. એના માટે તો સ્થિરતા જરૂરી છે, જેવી ધ્રુવજીએ પાડી.